જામનગર શહેર અને જિલ્લામાં સતત પાંચમા દિવસે આકાશમાંથી વરસાદી આફત છે તે વરસી રહી છે અને જે પ્રમાણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જામનગરના ઘાંચીની ખડકી વિસ્તારના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે ટ્રક પણ અહીંયા પૂરની અંદર ફસાઈને અહીંયા તણાઈને આવ્યો છે। બીજી તરફના દ્રશ્યો પણ આપને અમે બતાવી રહ્યા છીએ। સાથોસાથ અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। બેન, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપના વોર્ડમાં અને ખાસ કરીને અહીંના વિસ્તારમાં જોવા મળી હતી? આપણે અત્યારે જોઈએ છીએ કે આખા ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ બહુ ખરાબ થયું છે, પણ જે જામનગરમાં જે પરિસ્થિતિ થઈ અને એમાં પણ અમારે આ વોર્ડ નંબર 12ના જે વિસ્તારો છે એમાં અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે અંદર આ જે ઘાંચીની ખિડકી છે એની અંદર 20 લોકો ફસાયેલા હતા, એને અમે બોટથી રેસ્ક્યુ કરાવ્યા। પણ જે બોટથી રેસ્ક્યુ કરવા ગયા ને ત્યારે બોટ જે છે ને એમનું મશીન ત્યાં ખરાબ થઈ ગયું। જ્યારે કોર્પોરેશન ફાયરના જે વસ્તુઓ ખરીદવા માટે કેટલા રૂપિયાના ખર્ચાઓ કરતી હોય ત્યારે અત્યારે બચાવ કાર્ય માટે એ બોટ ક્યાંય કામ નથી આવી। બીજું કે જે 2 દિવસથી લોકો જે બીજા માળે હતા એ લોકો ભૂખ્યા તરસા રહ્યા, કેમ કે અહીંયા ફૂડ પેકેટ પણ પહોંચાડી શકાય, અમે ખુદ પણ આવી શકીએ એવી પરિસ્થિતિ નથી। જો કોર્પોરેશન દ્વારા કોઈ એવી બોટનો કે કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવત તો આવી શકાત। હા, મદદ મળી છે, પણ એ મદદ એવી મળી છે કે જે અધૂરી પૂરી મળી છે કે જેનાથી બચાવ કાર્ય ન થાય। એટલે અત્યારે જે જામનગરની છેલ્લા 3 વર્ષથી પરિસ્થિતિ થાય છે એ પ્રમાણે જે પૂર્વ તૈયારી હોવી જોઈએ કે મહાનગરપાલિકા છે, આ તો નગરપાલિકા પણ બનવાને લાયક નથી, મહાનગરપાલિકા છે તો પૂર્વ તૈયારી હોવી જોઈએ ને, પણ એવી કોઈ તૈયારી નથી। અહીંના સ્થાનિક લોકો પણ આપણી સાથે છે। બેન, શું કહેશો, તમારા વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? સર, અમે તો આમ ઓછી તાકનો પાણી આવ્યું ને વરસાદ હતો 2-3 દિવસ થયા, તો જેવું અમે બારોબાર નીકળ્યા હતા તો અમને દરવાજા બંધ કરવાની અમને નવરાત ના મળી। અમારા છોકરા માંડ્યા તણાવ, અમારી ગાડીઓ તણાઈ ગઈ અહીંયા આગળ પડી છે। અને પછી જેવું દરવાજો કરવા ગયા ત્યારે તરત જ પવને વરસાદ આવ્યો એટલે અમે તરત છોકરાને હાથ ઝાલીને ભાગ્યા અને અમારો દરવાજો ખુલી ગયો તો બધું આવી ગયું, કપડા, ખાવા પીવાની કોઈ ચીજ ઘરમાં નથી સર। ઘરોમાં કેટલા ફૂટ સુધી પાણી હતું અને જમવા વ્યવસ્થાની કઈ રીતે તમે વ્યવસ્થા કરી હતી? કઈ ખાધું જ નથી સર, અમે ભૂખ્યા છીએ કાલ પરમ દિના, કઈ ખાધું જ નથી, છે જ નહીં, પાણી ઉતરતું જ નથી, પહેરવાના કપડા એક જ જોડી હતી એ ભીની છે, બાકી કઈ પહેરવા ઉઠવાનું સર કઈ છે નહીં। ચોક્કસ, તો અન્ય પણ એક વ્યક્તિ છે, શું કહેશો, તમારા વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું? અત્યારે પણ અમે જોઈએ છીએ ટ્રક પણ તણાઈને આવી ચૂક્યો છે। અમે ઘાંચીની ખડકીમાં રહેતા હતા અને અમે તુફાન આવ્યો એમાં વરસાદમાં અમે બધે આખા બુડી ગયા, ઘરે બધે આખું બુડી ગયો, ઘરમાં કાંઈ રહ્યો નથી। ચોક્કસ, તો ઘરના ઘર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। અહીંના સ્થાનિક વ્યક્તિ પણ આપણી સાથે છે, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ તમારા વિસ્તારમાં હતી? પરિસ્થિતિ બહુ ભયંકર છે, અમને જીનમબેને ખૂબ મદદ કરી છે, બધી રૂપે કાઢવામાં, ફૂડ પેકેટ પહોંચાડવામાં બધી રીતે અમને મદદગાર આવ્યા છે। કેટલા પાણી ક્યાં સુધી હતું તમારા ઘરમાં? આખો એક માળો, 1.5 માળો ડૂબી ગયો, બીજા માળા સુધી। કેટલા લોકોના ઘરોમાં નુકસાન પહોંચ્યું છે? ઘર વખરીને બધું પૂરું ટોટલ લોસ થઈ ગયું છે, બધાની ઘર વખરી બધી ટોટલ લોસ થઈ ગઈ છે, કાંઈ છે જ નહીં ઘરમાં। અધિકારીઓ અહીંયા દેખાણા હતા ખરી? અમારા કોર્પોરેટર જીનમબેન હતા, અમારા હારો હાર છે, ઉભે પગે અમારા હારો હાર છે। ચોક્કસ, તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે ઘાંચીની ખડકી વિસ્તારમાં લોકો કઈ રીતે આ પાટિયાના સહારે તે એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે। સમજી શકાય છે આ દ્રશ્ય જે ટ્રકને જોઈને જ કે અહીંયા કયા પ્રકારનું ધસમસતું પૂર આવ્યું હશે અને આ પૂરના જ કારણે આ કહી શકાય કે આ જે ટ્રક છે તે કઈ રીતે તણાઈને અહીંયા આવી ચૂકી છે। બીજી તરફ ગાડીઓ પણ અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે। પેલી બાજુ રિક્ષા છે તે પણ તણાઈને આવી ચૂકી છે। આમ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે જામનગર શહેરના આજે ઘાંચીની ખડકી વિસ્તારના જે લોકો છે તેમને કર્યો છે। સાથોસાથ અહીંના કોર્પોરેટરનું પણ કહેવું છે કે તાત્કાલિક અસરથી જે લોકોને નુકસાન પહોંચ્યું છે તેમના માટે સર્વેની કામગીરી હાથ ધરવી જોઈએ। સાથોસાથ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તેમને સહાય પણ ચૂકવવામાં આવે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ઘાંચીની ખિડકી, જામનગર।